નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। થાનગઢ નગરપાલિકાના 16 થી વધારે સભ્યો ગાયબ થઈ ગયા છે। નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવાના મૂડમાં છે। ભાજપના ચૂંટાયેલા સભ્યો ગાયબ થઈ ગયા। આજે નગરપાલિકા પ્રમુખની વરણી થવાની છે। પાર્ટી સામે 16 સભ્યોએ બાયો ચઢાવી છે। આ તમામ સભ્યોના મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યા છે। નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટાયેલા સભ્યો ગાયબ થઈ ગયા છે। આજે નગરપાલિકા પ્રમુખની વરણી થવાની છે એ પહેલા જ બળવાના મૂડમાં। વધુ વિગત સાથે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। શું કારણ લાગે છે આ બળવા પાછળનું? ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર નગરપાલિકામાં જે થાનગઢની નગરપાલિકામાં છે એમાં પ્રજાએ 28 માંથી 25 સીટો છે ભારતીય જનતા પાર્ટીને આપી હતી। આજે પ્રમુખ પદની જાહેરાત છે થવાની છે। જાહેરાત થાય એ પહેલા જ 15 થી વધુ સભ્યો છે એકાએક થાનગઢમાંથી ગાયબ થઈ ગયા છે। તમામ છે મોબાઈલ છે પોતાના બંધ કરી દીધા છે। જ્યારે ટિકિટ લેવાની હતી, ચૂંટણી હતી, ત્યારે આ તમામ સભ્યો છે બે હાથ જોડી પાર્ટી સામે ઉભા રહેતા હતા। જીતા બાદ હવે તમામ સભ્યો છે પાર્ટી સામે બાયો છે ચડાવી રહ્યા છે। પોતાનો માનીતો છે એ પ્રમુખ બને, પોતાના માનીતાને સારા હોદ્દા મળે એટલા માટે થઈ આ સમગ્ર આખું જે ષડયંત્ર રચવામાં આવ્યું એવું હાલ છે એ સામે આવી રહ્યું છે। હાલ તમામ સભ્યોના મોબાઈલ છે સ્વિચ ઓફ આવી રહ્યા છે। જે 5 થી 6 સભ્યો કે 7 સભ્યો છે એ હાલ થાનગઢમાં ઉપસ્થિત છે। અન્ય સભ્યો છે ગાયબ છે। હવે જિલ્લા પ્રમુખ તેમજ અન્ય જે ધારાસભ્ય છે એ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને ગાંધીનગરથી શું આદેશો મળે છે ત્યારબાદ જ સમગ્ર મામલો છે એ સામે આવશે। આજે બપોરે સંભવત પ્રમુખની જાહેરાત છે 3 વાગ્યા સુધીમાં કરવાની છે। ગઈકાલે જ આ નામો છે નક્કી થઈ જાત, પરંતુ એકાએક આ તમામ સભ્યો છે રાતે છે કે વયા ગયા હતા અને તમામે મોબાઈલ બંધ કરી દેતા આ કાર્યવાહી છે અટકી પડી હતી અને આજે છે એ નિર્ણય છે આવનાર છે। જી આભાર આપનો। તો 16 સભ્યો ભાજપના બળવાના મૂડમાં છે। તેમના મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યા છે। તેઓ ક્યાંક જતા રહ્યા છે। આજે નગરપાલિકા પ્રમુખની વરણી થવાની છે બપોરના સમયે અને પહેલા જ પાર્ટીના આ 16 સભ્યોએ બાયો ચઢાવી છે। એટલે ભાજપના 16 સભ્યો બળવાના મૂડમાં છે। ભારતીય જનતા પાર્ટી પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે। આવું ક્યારેય ખેંચતાણ નથી થતી એવા દાવા થાય છે, પરંતુ એ બધા વચ્ચે આજે આ નવા જૂનીના એંધાણ। અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે। નૌશાદભાઈ, સ્વાગત છે આપનું। 16 સભ્યો કે જેમના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે, ક્યાંક જતા રહ્યા છે, આજે નગરપાલિકા પ્રમુખની વરણી થવાની છે। પહેલા જ શિસ્તબદ્ધ પાર્ટી હોવાના દાવા ભાજપ કરે છે, પણ શું લાગે છે આ બળવાના કારણ પાછળ? ભારતીય જનતા પાર્ટીનો એક પ્રકારનો જે ફુગ્ગો છે, લોકોના મનમાં જે ભ્રમ છે એ દિવસે ને દિવસે હવે તૂટતો જાય છે। જે પ્રકારે દેશની અંદર અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને એક પછી એક કૌભાંડો બહાર આવે, એક પછી એમના ઉપરના કેસો બહાર આવે અને હવે જે એમના પદાધિકારીઓ છે એ પદાધિકારીઓની અંદર પણ આંતરિક રીતે એટલો બધો અસંતોષ પ્રવર્તી રહ્યો છે। માત્ર થાનગઢની વાત નથી, પણ તમે દરેક તાલુકામાં, દરેક જિલ્લા મથકે તમે જો તો અંદર એ લોકોને જે અત્યારે જે ખટરાગ ચાલી રહ્યો છે અને એટલી હદે ચાલી રહ્યો છે કે એના વરવા દ્રશ્યો પણ વારંવાર આપણે જોઈ રહ્યા છીએ। જી આભાર આપનો। જી બિલકુલ આભાર આપનો।